વડોદરા અને આણંદ વચ્ચેથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીમાં જે રેલવે અને હાઈવે બ્રિજની વચ્ચેની નદીની જગ્યામાં અજાણ્યા શખ્સો દ્વારા નદીમાં ઝેરી પ્રવાહી દવા નાખીને જળચર જીવો જેવા કે ઝીંગા માછલીને મારીને તેને બજારમાં વેચીને નાણાં કમાવાનું સાધન બનાવવામાં આવ્યું છે. પવિત્ર મહીસાગર નદીમાં ઝેરી દવા નાખીને જળચર જીવોને ખલાસ કરી રહ્યા છે. સાથે આ પીવાનું પાણી આણંદ અને વડોદરામાં પણ આવી રહ્યું છે. ત્યારે આવા ઝેરી પાણી પીવાથી શરીરને અનેક નુકસાન થવાની અને શારીરિક નુકસાન થવાની સંભાવનાઓ છે. જો આ ઝેરી પ્રવાહી દવાવાળું પાણી પીવામાં આવી જાય અને મરણ થાય તો જવાબદાર કોણ? આ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રાત્રિના 9 થી 10ના સમય દરમિયાન ઝેરી દવા મહીસાગર નદીમાં નાખીને ઝીંગા માછલીઓને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને રાતના 12 થી 2ના સમય દરમિયાન તે લોકો ઝીંગા માછલી લઈ જાય છે અને વેપારીને વેચી દે છે અને આ જ ઝીંગા માછલી બજારમાં વેચાય છે. ત્યારે આ ઝીંગા માછલી ખાવાલાયક યોગ્ય છે તે પણ વિચારવા જેવું છે. બીજી બાજુ 2 વાગ્યા પછીના જે પણ ઝીંગા માછલી મરેલી હોય તે નદીમાં તરતી હોય અને ત્યાં સ્થાનિક લોકો આ ઝીંગા માછલી લઈ જાય અને ખાવામાં ઉપયોગમાં લે છે. મહત્વની બાબત એ છે કે પવિત્ર મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખવામાં આવે છે તે પાણી પીવા માટે વડોદરા અને આણંદમાં આવે છે. ત્યારે આ ઝેરી દવાવાળું પાણી નાગરિકોના આરોગ્ય અને જીવ માટે જોખમ છે તેવું દેખાઈ રહ્યું છે કે પવિત્ર મહીસાગર નદીમાં છેલ્લા 1 મહિનામાં 3 થી 4 વખત આ રીતના ઝેરી દવા નાખીને ઝીંગા માછલી પકડવાનો રેકેટ જે લોકો કરી રહ્યા છે તેઓની ધરપકડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેશીની માંગ છે. વડોદરા અને આણંદના મધ્યમાંથી પસાર થતી આ મહીસાગર નદી છે. આ મહીસાગર નદી પવિત્ર નદી છે અને આ પવિત્ર નદીમાં ગઈકાલ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા નદીની અંદર ઝેરી દવા નાખીને જળચર જીવોને મારવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મોટા પ્રમાણમાં ઝીંગા અને માછલીઓના મૃત્યુ થયા છે. આ ઝીંગા અને માછલીઓ આ તત્વો દ્વારા ભેગા કરીને વેચવામાં આવે છે અને લોકોને ખવડાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઝેરી પદાર્થ નાખીને ઝીંગા અને માછલીઓ મારવામાં આવે ને એ જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. બીજી બાજુ જે સવારે માછલીઓ જે પડી રહ્યો છે, ઝીંગા પડ્યા છે, એ ગ્રામજનો લઈ જતા હોય છે અને ખાતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. બીજી બાજુ આ જે મહીસાગર નદીનું પાણી જે છે એ પાણી વડોદરા શહેર પણ પીવે છે, આણંદમાં પણ પીવામાં આવે છે. તો આ ઝેરી પાણી પીવાથી નગરજનોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. તો વડોદરા શહેર કલેક્ટર અને આણંદ શહેર કલેક્ટરને વિનંતી છે કે જે પણ લોકો ઝેરી પદાર્થ કે ઝેરી દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે. આવું જો ઝેરી પાણી લોકો સુધી પહોંચશે અને મૃત્યુ થશે તો જવાબદાર કોણ? જેથી કરીને આવા અસામાજિક તત્વો જે લોકો દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. બ્રિજ માં ઉતારજો કે આજુબાજુ હજી બીજી વખત ઉતારજો બરાબર. આપ તારામ નાખી દેજે આખા.